રાહુલભાઈને આ ખબર પડી કે મોદીજીએ 6,000 રૂપિયા ખેડૂતોને આપવાની જાહેરાત કરી, જુવાન માટીને, અને તાપ બહુ અકળાઈ ગયો. મોદી 6,000 રૂપિયા, આપણે 72,000 આપશું. વાંસકો મારી ગયો આદમી. 2,000 રૂપિયા ખેડૂતોને ખાતામાં નાખ્યા. કોંગ્રેસના એક નેતાએ નિવેદન કર્યું કે 2,000 રૂપિયા તમે ખેડૂતોને આપ્યા, એ તો ઠીક કર્યું, સારું કર્યું, ખેડૂતોને સીધા પૈસા મોકલા, પણ રકમ બહુ મામૂલી આપી. મેં કીધું તમે 60 વર્ષ રાજ કર્યું, હવા રૂપિયો લખાવ્યો નથી. અમે આ લખાવ્યા એટલે હવે તમે એમ કહો છો કે મામૂલી. 6,000 રૂપિયા મિત્રો ખેડૂતોને આપવાની વાત કરી હતી. એમાં આપણે એક હર્ડલ્સ મૂક્યું હતું, એક નિયમ મૂક્યો હતો. 2 હેક્ટરવાળા જે હશે એવા ખેડૂતોને આપણે આપીશું. 2 હેક્ટરથી મોટા હોય એ ખેડૂતો નહીં આપીએ. અમારી પાસે ખૂબ આગેવાનોની રજૂઆતો આવી, સાહેબ 2 ઉપર 2.5 હોય, એમાં 2માં શું ફેર હોય? 3 હેક્ટરવાળામાં 2 હેક્ટરવાળામાં શું ફેર હોય? હા, તમે 8 દૂર કરો, એ બધા હરખા જ છે, એમાં બહુ લાજો ફેરફાર નથી. આપણા ચૂંટણી ઢંઢેરામાં નરેન્દ્રભાઈએ વચન આપ્યું કે હવે પછી આપણી સરકાર આવશે ત્યાં 2 કિલોમીટર 8 વાળી દૂર કરી દેવું ને 7-12માં હોય એ હંધાઈને દેવું.